1,40,000 1 લાખ સરકારી કચેરીઓ જેમ કે પોલીસ તંત્ર છે, કલેક્ટર તંત્ર છે, બીજીવીસી છે, યુનિવર્સિટી છે, સ્ટુડન્ટ્સો બધાના બાકી કરોડો રૂપિયા બાકી છે. તો આનું શું છે? એના ગ્રેજ્યુઅલ રિકવરી થાય જ છે. રેલવે પાસેથી પણ અમે કરી અને તમારા ડિપાર્ટમેન્ટ સાથે અમે ફોલો લેતા રહીએ છીએ. એમની કેસથી પણ એક રિકવરી શરૂ થઈ ગઈ. રકમ કેટલી બાકી છે? રકમ હશે એમની પણ છે ઘણી, એમાં પણ જૂની ઓફિસ કરોડો રૂપિયા છે. ટોટલ રકમ કોઈ દેતું જ નથી. હકીકત છે બહુ ઓછી રકમ દે છે. 10-20 કરોડ રૂપિયા સુધીની રકમો સાહેબ છે આપણી પાસે ડેટા છે. ભાઈ સરકારી તંત્રના પૈસા છે એટલે એ આખી સાથે આખી શું છે, એમાં કોઈ ચિંતા ન હોય, આવી જ જવાનું. પણ તો નાના જે સામાન્ય માણસોની રજૂઆત પડે છે અને સરકારી તંત્રને લીધા લે એવું થયું નથી. સરકારી એટલે તમારું તંત્ર થયું એવું થયું કે અમારે હાલશે લોકોને દેવાનું. સરકારી ઓફિસીસથી આપણે ટેક્સ લઈએ છીએ, એ પણ એક સરકારી પ્રજાની જ ઓફિસીસ છે. એની સાથે પણ અમે બેસીને કોઓર્ડિનેટ કરીએ છીએ, લઈએ છીએ. મેં તમને કીધું કે અમે રેલવેથી મેજર અમે ઉપરાંત કર્યું, આ સોલ્યુશન કર્યું, એમ અમે બધાની સાથે કરી રહ્યા છીએ. રેલવે આપણે જે કઈ